તો કાલ વરસાદ જ એટલો પડ્યો તો કે બ્લોગ બને ના કે એટલે પછી રાતે અમે મોડા 1 વાગે ઘરે આવ્યા. ઘરે આવીને પછી સૂઈ ગયા. હવે જઈશું પંડાલે, જોઉં કેવું થયું છે કાલ, કારણ કે મંડપવાળા પણ રાતે કદાચ આવ્યા હતા. તો હવે ચલો જઈએ ત્યાં સીધા અને મળીએ આગળ વિડીયોમાં. શું ગ્રુપે અત્યારે દર્શનભાઈ, ગુલાબભાઈ, સમીરભાઈ, બાબુ ત્યાં બેઠા છે અહીંયા આગળ મંદિર પર. હજુ કોઈએ રાતની મૂર્તિ જોઈ નથી, એટલે જોઈ છે, એમને બધાને ખબર છે કે મૂર્તિ કેવી છે. બાકી જે લોકો આજે છે જોશે આગમનમાં કે આ મૂર્તિ કેવી છે. બાકી તો કેવું બધા આગળ સરપ્રાઈઝ છે ને, સરપ્રાઈઝ ફૂલ. અને આજે ડીજે કેવું આવશે આપણે ગ્રુપમાં, JK. એટલે આજે 24 તારીખ થઈ ગઈ છે, એટલે આગમનમાં આવવાનું ભૂલતા જ નહીં. તો ગણપતિ બાપ્પા મોરયા. ઘરે મમ્મી ગેટ બંધ કરવા ગઈ, વરસાદ આવી ગયો છે. બાઇક મારું બહાર પડ્યું છે, વરસાદમાં પલરે છે. કાલે પણ આખો દિવસ ગણપતિ લેવા ગયા તો વરસાદમાં પલળી રહ્યું હતું મારું બાઇક. આજે આગમન છે તો વરસાદ ના પડે સાંજે તો બહુ સારું છે, કારણ કે આગમનમાં પછી મજા નહીં આવે આપણને વરસાદમાં. પણ આપણે મજા તો ફૂલ લેવાની છે આગમનમાં. તો ગણપતિ બાપ્પા મોરયા. હવે સીધા મને જોવા મળે છે કોણ, રિષભભાઈ એમ છો? બસ જો મજામાં. જો કાલનો થાક ઉતરી ગયો તમારો? હા, કાલનો ફ્રેશ ફીલ કરીએ છીએ અત્યારે. વરસાદનો માહોલ છે અત્યારે. કેવું લાગે છે આપણે આગમનમાં વરસાદ પડશે તો કેવી મજા કરવાની છે? હા, મજા તો કરવાની, ફૂલ મોજ કરવાની. ભલે જે ગમે તેટલો વરસાદ પડતો પણ આપણે મોજ કરીશું. વરસાદ પડે કે ના પડે ને ફૂલ પડો તો એ વાંધો નહીં, કારણ કે અમે તો મજા તો માણવાના જ છે આગમનની ફૂલ. તો હવે હજુ તો વાર છે, સાંજે 5 વાગે નીકળવાનું છે, કારણ કે હજુ મંડપવાળા પણ આવવાના છે, થોડોક કામ પણ બાકી છે. તો ચલો આગળ બનતા રહીએ વિડીયોમાં. આવી ગયા છે પાછળ માટી ખોદવા, કારણ કે થોડીક માટી સ્ટેજ પર નાખવાની છે, એટલે અમે આવ્યા છે. હેરીભાઈ આગળ ગયા છે, સંદીપભાઈ આવ્યા છે થોડા આગળ તેમની ટેણી સાથે. ગણપતિ બાપ્પા મોરયા. JCB લઈને આવ્યા છે આગળ, કારણ કે થોડીક માટી છે આગળ સ્ટેજ પર નાખવાની છે. કોઈ ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટરમાં ભરીને પછી આગળ લઈ જઈશું. આગળ બનીએ વિડીયોમાં. ટ્રેક્ટર પર અમારું આવી ગયું છે માટી ભરવા માટે. રિષભભાઈ ઉપર બેસી ગયા છે ટ્રેક્ટરની. લાગે રિષભભાઈ લાગે ખોદીને આજે માટું પડશે. હવે માટીનું ખોદકામ ચાલુ કરાવીશું આપણે JCB વાળા ભાઈ જોડે. ચલો આગળ જઈએ, વિડીયોમાં મળીએ. ટ્રેક્ટર પર અમારું આવી ચૂક્યું છે. હવે JCB થોડુંક કામ કરશે, થોડીક માટી કાઢવાની છે અહીંયાથી, કારણ કે સ્ટેજ ઉપર થોડુંક બાકી છે, તો ત્યાં પણ માટી નખાઈ જાય. ચલો આગળ મળીએ વિડીયોમાં. હા સર, અમારું કામકાજ ચાલી રહ્યું છે JCBનું, અને રિષભભાઈ આવી ગયા છે. રિષભભાઈ તમારે વિઝ્યુઅલ લેવા નથી થોડા? હા, લઈ લઈએ, ચાલો ને. તો વિઝ્યુઅલ લો, હેરીભાઈને મોકલવાના છે આપણે વિઝ્યુઅલ. હવે માટી ભરીને અમે જઈશું સીધા આગળ ગણપતિ આગળ, કારણ કે સ્ટેજ ઉપર થોડુંક માટી નખાવાની છે, કારણ કે આગળનો જે ભાગ છે ત્યાં આગળ થોડીક માટી દબાઈ ગઈ છે. તો આ થોડીક માટી અંદરથી અમે સારી કાઢીશું, અને અહીંયા આગળ જ અમે વિસર્જન કરીએ છીએ. કેવું? હા, અહીંયા આગળ જ અમે વિસર્જન કરે છે. ને આજે 24 તારીખે તો ભૂલતા જ નહીં, પહોંચી જ જજો શિવાયકોને. જય ગણપતિ બાપા. માટી અમે ટ્રેક્ટરમાં ભરાઈ લીધી છે. હવે ટ્રેક્ટરને આગળ મંડપે લઈ જઈએ, આગળ વધીએ ને જઈએ ત્યાં આગળ. ત્યાં આગળ પણ આજે તો ફૂલ કામ છે અમારા, થોડા બિઝી રહેવાના. વિડીયો ઉતારવાનો ટાઈમ મળે કે ના મળે તો પણ અમે તમને વિડીયો પહોંચાડતા રહીશું. જોતા રહેજો અમારી વિડીયોને. અમે આવી ગયા છે મંડપ આગળ. અમારા બધા હોમ ગ્રુપના સભ્યો પણ આવી ચૂક્યા છે, એટલે કામ બામ ફૂલ અમારું હવે ચાલુ થઈ ગયું છે. જો બધા પબ્લિક અમારી આવી ચૂકી છે બધી. તાર ફૂલ સપોર્ટમાં બધા આવી ગયા છે. વહેલા ઉઠીને રાતે મોડા આવ્યા હતા, તો પણ માટી ખાલી કરીશું અમે. મદદમાં નાનાથી મોટા બધા પણ આજે હેલ્પ કરવા આવી ગયા છે. નાના છોકરાઓ પણ આવી ગયા છે. હેરીભાઈ પણ છે. કેમ છે હેરીભાઈ? ગુડ મોર્નિંગ. તો ચલો હવે તૈયારી કરીએ. થોડુંક કામકાજ છે પણ એ પણ તરત ચાલુ કરી દઈએ. એ કામમાં જોડાઈ ગયા છે બધા નવા મેમ્બર પણ અમારા જોડાઈ ગયા છે. બધા लाइक कर देना, सब्सक्राइब कर देना, બધાને આઈડી શેર પણ કરી દેજો दोस्तों. सब सपोर्ट कीजिए, हमारे भाई है ये. जय श्री राम. બધા ચાલુ કરી દીધું છે કામકાજ. આગળ પણ અમે પણ કામમાં જોડાઈ ગયા છે. થોડુંક કામ કરી લઈએ પછી મળીએ આપણે બધા. તારું ને હેરીભાઈ આવી ગયા છે આગળ પૂજારીની દુકાને, કારણ કે અમારે ધજા લેવાની છે, તો ધજા લેવા માટે આવી ગયા છે. અડધો વ્લોગ એમની વિડીયોમાં પણ જોવા મળશે તમને. અત્યારે ધજા લેવા આવ્યા છે, તો આગળ બના રહો વિડીયોમાં. મળીએ આગળ. હેરીભાઈએ ધજા બુક કરી લીધી છે. ધજા
આ ભાઈના શોપ પરથી કંઈ પણ જોતું તો આ ભાઈના શોપ પર આવી જજો, તમને બધું મળી જશે. ધજા બજા બધું જ પણ મળી જશે તમને. હરિભક્ત લઈ લીધો જનતા બજારમાંથી કયા નંબરની દુકાન છે? 36 નંબરની દુકાન છે. ગમે તે પૂજામાંની આઈટમ લેવી હોય તો અહીંયા આગળ આવી જજો. બહુ સરસ વસ્તુ મળે છે અને વ્યાજબી ભાવ મળશે. આ છે શોપ તેમની. બસ સ્ટેન્ડથી થોડા સીધા આવશો એટલે એમની શોપ તમને દેખાઈ જશે. તો ચલો મળીએ આગળ વિડીયોમાં. અત્યારે અમે આવી ગયા છે બીજી શોપ પર ટાટી લેવા માટે. ભાઈની શોપ છે, ટાટી લેવા માટે આવી ગયા છે અમે, હું ને હરિભાઈ બીજી શોપ પર. એક જ તે કારણ કે વરસાદ પડે તો અમારે ઢાંકવા માટે અમે મંડપ માટે લઈ જઈએ છીએ. એક જોઈએ પટ્ટો. ચલો મળીએ આગળ વિડીયોમાં. સત્તર જઈ રહ્યા છે વરસાદમાં નાસ્તો લેવા માટે બસ, કારણ કે બધા કામ કરીને થાકી ચૂક્યા છે, થોડું પ્રોટીન જોશે એટલા માટે અમે અત્યારે પ્રોટીન લેવા જઈએ છીએ નાસ્તો. ચલો આગળ મળીએ વિડીયોમાં. નિકેશભાઈ હવે નીકળે છે નાસ્તો લઈને. નાસ્તો અમે લઈ લીધો છે બધા માટે. જો તમે વરસાદમાં અમે કામ કરી રહ્યા છે. ફૂલ પાણી ભરી રહ્યું છે બધે બાજુ. અમે આગમન કાઢે ત્યારે વરસાદ ના પડે તો સારું છે, પણ વરસાદ પડશે તોય અમે તો બધા જોવાના જ છે. તો તમે આવવાનું ભૂલતા જ નહીં આગમનમાં. આવી રીતે તો સિવાય કોને 5 વાગે. બ્લોગ ચાલી રહ્યો છે. મારા ભાણા ભાણી ઘરમાં મારો બ્લોગ જોઈ રહ્યા છે ટીવીની અંદર. કેવો બ્લોગ કેવો લાગ્યો તમને બેન? મજા આવી? હે ચલો આગળ વધીએ, મંદિર જઈએ. કેતુલનો ફોન આવી ગયો છે, ફટાફટ મંદિરે જઈએ પછી જઈએ સીધા આગમનમાં. અમે જતા હતા મંદિરે પણ વરસાદ એકદમ પડી ગયો. એ આ કેતુલના લીધે, બસ આ શકુનીને લીધે. જો આવાજ જો તા લીધે તારે નીકળ હું આ તો મસ્ત તાપ હતો. આ ભાઈના લીધે ના વરસાદ પડે છે. જો બરાબર ન ચાલુ થઈ ગયો હતો. લોકો આવી ગયા છે મંદિર. કેતુલ મારી આગળ ભાગી ગયો છે કારણ કે આના ટાઇટલમાં આવું જ નહીં. હે કેતુલ? ચલો આગળ મળીએ વિડીયોમાં. આમાં હોમ ગ્રુપનો મેમ્બર છે, આગળ પહોંચી ગયો છે ભાઈ. કેમ છું? મજામાં? બસ મજામાં. ચલો આગળ જઈએ મંદિરમાં. આ મહાદેવ મંદિર અહીંયા આગળ દર શ્રાવણમાં છે, ભસ્મ આરતી કરવામાં આવે છે. ચલો દર્શન કરી લઈએ અને થોડા વ્યૂ બતાવીએ તમને. પાછળ મંદિરની બાજુ આ છે ભોળેનાથનું મહારાજનું મંદિર. સામે છે ગણપતિ બાપ્પા, આ છે અંબેમાં. તો ચલો હવે અમે આગળ જઈએ વિડીયોમાં. મંદિર મારી પાસે જો છે કાળ ભૈરવનું છે. આ જો અહીંયા આગળ પણ બહુ મસ્ત બનાવ્યું છે શિવલિંગ. જો તમે અહીંયા આગળ લોકેશન બહુ મસ્ત મંદિર છે અને દર શ્રાવણે આગળ ભસ્મ આરતી કરવામાં આવે છે. તો ચલો મળીએ આગળ વિડીયોમાં. ભાઈ પણ જોઈન થઈ ગયા છે તો એમના પણ ત્યાં ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. બહુ મજા આવશે. મસ્ત મસ્ત આણંદના બધાના વ્યૂ મૂકે છે તો એમને ફોલો કરવાનું ભૂલતા નહીં તમે. અત્યારે અમે જઈએ છીએ તમારું ડીજે ત્યાં આગળ ગતરવું છે. અત્યારે ડ્રોન શૂટ કરતા હતા અમારા ગ્રુપનું, તો બહુ મસ્ત ડ્રોન શૂટ કરે છે એ પણ. તો ચલો આગળ જઈએ, અમારા ગ્રુપ આગળ એડ થઈએ. ગણપતિની મૂર્તિ આગળ પાછળથી આવવાની છે. તો મિત્તુભાઈ બહુ ચર્ચિત થઈ ગયા છે કે અહીં માટી ગઈ ક્યાં? કેવું? કોઈ ચોરી કરેગા યા કોણ લેગા? જોઈએ આગળ બ્લોકમાં મળીએ કેવી રીતે આવે છે મૂર્તિ. પણ અંદર લાગી ચૂકી છે. હવે યુટ્યુબ પર કાલે કાં તો આજે રાતે આવી જશે જ વિડીયો. તો તમે જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને અમારી વિડીયો વધારે જોવા માટે બેલ આઇકોનને દબાવતો.
તો ચલો જય સિયારામ, ગણપતિ બાપ્પા મોર્યા.